ડભોઈ પુરાતત્વ ખાતાની ટીમ ભારતભરમાંથી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહી છે। સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ડભોઈની ઐતિહાસિક ભાગોળો ઝળહળી ઉઠી। સાફ સફાઈ બાદ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર દર્ભાવતી નગરી બની છે। ઐતિહાસિક નગરી ડભોઈ તેની ભવ્ય સ્થાપત્ય કલા અને 4 દિશાઓમાં આવેલી વિશાળ ભાગોળો માટે વિશ્વભરમાં જાણીતી છે। છેલ્લા કેટલાક સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઐતિહાસિક કિલ્લાઓ અને ભાગોળોની સઘન સાફ સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે આ વિરાસત ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠી છે। જ્યારે ભાગોળોની સુંદરતામાં વધારો કરાયો છે। પુરાતત્વ ખાતા દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરીને કારણે આ ઐતિહાસિક સ્થાપત્યોની સુંદરતામાં નિખાર આવ્યો છે। ડભોઈમાં આવેલી મુખ્ય 4 ભાગોળો મુજબ હીરા ભાગોળ સૌથી પ્રખ્યાત અને કલાત્મક વડોદરી ભાગોળ, મહુડી ભાગોળ, નાંદોદી ભાગોળ। સાફ સફાઈ અને નવીનીકરણ બાદ આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। તેનાથી ડભોઈના ઐતિહાસિક મહત્વમાં વધારો થયો છે। કિલ્લાની કોતરણી અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે લેવાયેલા પગલાંને લોકો આવકારી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।